અને મુંબઈ થી લંડન જાઉં છું. બતાવો તો પ્લાન બતાવો તો રહેમાન કહેવાય કે જો તો અમારે મહેમાન આવ્યા થી આમાં બેહીને આજમાં જાહે ના જાહેલી લંડન. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશે ને મજામાં રહેવાનું. આજના બ્લોગ સાથે તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે કન્ટિન્યુ પહેવી આવી મારા વાલા બહુ બોટીને ધબધબાટી પહેવી આવી તમારે ગેસ કરવાની છે પાડો એવો કે પાડી તો અમે કહેવું પણ પછી ફેસ રિવેલ કરશું ને એની જેમ મજા આવે છે અને કામ શરૂ છે તમને બતાવવા જવાનો ગાઈસ. જલ્દી હું આગો છું તો સાવ ફટાફટ ના પોસરની ફેમિલી આમ જો હાલો ગાઈસ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફાઇનલી અમારી બેન નિયંજી છે આજે. અને આને આગું ખેવું કે મતલબ આ પારોડું આગું ખેવું કે તે ઈ બોલે ને ઓલા પણ હતું આગળ ઈ સાટતી ના હતું તો ખાવું નથી એવું હતું તો આમ જો જો અરે રે આ પકડ પકડ ગાળમાં ગડતું ગાઈસ માહલો એવું જો માહલો જો જોઈ તમે આમ પગ મળે હે ઊંચું કરી હેકું કરી જો ગાઈસ આને છે ને આ હાસવું પડે આમ જો આમ એ લે ઠંડી બહુ છે રે ગાઈસ એટલે આપણે આને છે ને ગુણ ગોઠાડી દઈએ એ હશે ને તમારે પાડી છે કે પાડો એ કીધવાનું હું નામ પાડું એ કીધવાનું પછી અમે કેવું પણ પર નામ ગોતી રાખજો પાડીનું અથવા પાડાનું ઈલા ઘટા સાબન કે ઘટા કાલનું બળીનો ઓર્ડર કરવા આવેલ છો કાલનો વા એ સારું લ્યો આજ ની કાલ કે ગમે જેટલી હોય તે દેવાની લખી લેવાની હા તરીકે નંબર ખરા કે દિન આવવા મળ્યા ગાઈસ કાઈ વાંધો નહીં વહી તો જીવ બીજું હું હવે ગમે થાય આગળ પછી જોઈ જો તમે છોકરા જવો રંબે અમારા કેવા ધનજી કૃષ્ણા નેન્સી નૈના રિંકુ સંજય અને હાલ તો ગાઈસ તમે જોઈ શકતા છો હાવીજનું બસું બળે તો સિંહણનું બસું મારા વાલા આનું બસું મતલબમાં આ ફરાર થયું ને તો રખડવા છેડ્યું બારો બાર અને અમારે કેવલ બેવલ અને દિવ્યેશ છે જો ગાઈસ એનું મોઢું કેમ થાય તો કાંઈ નહીં આ તા જાતી છે એલા એલા જાતો છે કે જાતી છે એલા એ આ પારડું જાય તા એ મારું બેટું મને મગજ પડી હોય ભાઈ બંધ હાલે કેમ હાલે હો આવડી ગયો ને હાલતા જવો તમે હાલે કે જવો ગાઈસ જવો આવડે શકે તો ગાઈસ હવે ધનજીભાઈ ને ફોપી દીધી છે મતલબ જનાવર મેં કીધું આલ્યો ગાઈસ તમે રાખો આજનો દી અને રજા જોતી છે ને તમે કીધું રજા હોય રાખવી તો ભાઈ આ પારોડાને રાખવું પડે કાદનજી બરાબર ને આ મારે સમજો પેલા અહીંયા રેડી કે હાસી વાત ને પગ દબી દે દાંડા છે ગેરંટી કઈ નહીં આમ જો અહીંયા જો અહીંયા દાંડા દો પેલા પણ હાલતા આવડી ગયું લા લ્યા એ હાલે જો ધનજીભાઈ બાંધી થયેલું છે તમને કોઈ ન ખબર હોય કાંઈ નહીં હાલો તો ફટાફટ હવે અમારે સા બની જશે તો સા પી લઈ સાન બટન આવડાને ખવડાવીને પી લઈને એવું બધું હાલે છે ભાઈ તો અમારે એમ તો લે ઓલી અમારી બેન હતી એનું દૂધ હજી બરફ હતો બરફ કરકોલીને ખાવા આવડે સા બનાવ શરૂ કરી ગજબ કેવો ભાઈ કાંઈ વાંધો નહીં હાલો તો સા પી લઈ ગાઈસ તમને બતાવું આમ જો તો છે ને ગાઈસ હવે કીધો પાડી છે આના બલમાં કીધી એને તો આવડે ઊભું થતા પણ એને ઊભું ન થવું એટલે ઊભી ન કરીએ કે બોલો ગાઈસ તો કઈ નહીં હાલો આને છે ને મતલબ સવારમાં 6:30 અહીંયા જ વહેલા 8:49 પછી તો પહેલી વાર મમ્મ કરેલી એટલે કે ધવરાઈ લઈ હવે તો પારોડું પછી ભૂખું બહુ ન રહેવા દે તો કન્ટિન્યુ થઈ ધવરાવો પછી ને ગાઈસ અમારે પાડી તો મસ્તીની ધાવી લીધી છે 9 વાગી જશે તો ધાવી લીધી છે કા ફિટ ન હોય કે ધવરાઈ પહેલા વેલી સોફેન બેસરા થાની મની ઈ બે છે ને હજી થોડી હવડે છે આ મતલબ સાફ સફાઈ નથી છે અને ટાઈટ બહુ છે તો આમ ભયંકર એટલે છે ને હવડવા મળી કાંઈ નહીં હાલો છે ને ફેમિલી હવે અશ્વિનભાઈ અહીંયા મતલબ મને મળવા આવ્યા હતા ને લંડનથી એ આમ જુઓ હવે જાય છે અત્યારે ત્યાં પૂગી જાય તમે મુંબઈ મુંબઈ છો ને મુંબઈ હા આજમાં લંડન અને મુંબઈ થી લંડન જાઉં છું. બતાવો તો પ્લાન બતાવો તો રહેમાન કહેવાય કે
વાહ ગાઈસ વાહ. જવો તો અમારે મહેમાન આવ્યાથી આમાં બેહીને આજમાં જાહે ના જાહેલી લંડન. લંડન જાય છે હવે. લંડન કાંઈ વાંધો નહીં, સરસ કરો તમારી બાજુનો કેમેરો. એટલે ઓલું તો ભાગ્યું એક પ્લેન તો. એ ઉભા રહો એ જોવા જો પાછો કેમેરો ફેરો ભાઈ ઓલું જો ભાગ્યું જોવું એમ કે. પાછો કેમેરો ફેરવો. જો વયું ગયું અડધું. તો એક કામ છે આવડાને છે ને આ પ્લેનમાં જવાનું છે, મતલબ આ પ્લેન છે ને એમાં જવાના છે. તો કઈ નહીં ફેમિલી, ઘડી બેઠા હતી મેં કીધું વિડીયો કોલમાં વાત કરતા તમને બતાવી દે એમ. પછી પાછા કેદી આવી કઈ નક્કી ન કહેવાય. અત્યારે મુંબઈમાં છે, ઇન્ડિયામાંથી તો વાત થઈ જાય ને એમ કા. કાંઈ નહીં હાલો તો અશ્વિન ભાઈ મળીએ પછી. બાય બાય કહીજો, બાય બાય બધાય. વાહ ભાઈ વાહ. તો ફેમિલી હું છે ને જમવા બેસી ગયો. જમતા વાત આવી સડી, વાત જણવાનો આનંદ થાય છે. આ શું કહેવાય? બળી કહેવાય, પછી બળી કહેવાય, તારે ખીરું કહેવાય. પેલું વેલું તો છે કે હા તો ખીરું બની ગયું છે અમારે. તો કન્ટિન્યુ જમતા ખાતા નથી. હું તો ખાતો નથી ને અહીંયા કોઈ પાટલામાં છે પાછું. ખીરું ન ખાવું, બળી ન ખાવું, દૂધ ન ખાવું, હું પાછો કાંઈ ન ખાવ, પણ દૂધવાળી શાક કાંઈ નહીં ખાજે ખાવ. પણ અત્યારે જો રીંગણા બાપરે બાપ 40 રૂપિયા જો રીંગણા 1.8 કિલો. તોય તમને જમ્યા છે પણ. મચ્છી છે ને એમાં હુકલ મચ્છી મોંડી જાય એટલે જામે ન કરતો જામે જ નહીં, પણ કાંઈ નહીં ચાલો તો ફટાફટ જમી લઈ પછી અપડેટ આપી. તો ગાઈસ તમે જોઈ શકતા છો અમારે કેવલભાઈ જઈ રહ્યા છે આમ, અને અમારા વાલા આમ જોવો એ હું ધાનમાં આવી ગયું છે કે ખબર નથી ભાગ્યો એ. અરે એ ભાગ્યો એટલે જો એમની પહેલી વાર એટલી વહેલી જોઈ પીણામાં. શું છે ના કેમ જો શાક ઉપડી બાટલો પીડ્યો હોટી લીધી. હાલો તો ફેમિલી આ તેલ મરચું છે ને આ અમારે ધનજી કિશના નેન્સી ખાહે. અમારે કેવલ જવો, કેવલ નહીં ખાય, હજી મોટા થાય પછી ખાય. હાલો ગાઈસ કેમ તાપ ગઈ છે કેવલ છે ને કઈ રહેતો જ નહીં, ઉભો જ નહીં. તે તું બેહી કેમ જી? તો શું કરું, હું ડૂકી જ જાવ. આખો દેજી નાવાનું બાકી છે મારે. બોલો ઈ ભલે ડૂકી જીતું ને તું ઓલા લઈ આવ્યા પીણામાં રમી. એ રમે ભલે ઘડી રમવા એને પેનામાં જ રમવું પણ એકલું. ખાય. તઈ વખત નવરાય હોતા જૂતા ખાઈ જાય પીણું. એ કેવલ લુગડે થઈ લેખા ને નાવાનું બાકી પછી છે નાવાનું મારે. બાકી છે ને ઘણું બધું કામ છે. હાથ પડવા થાય હમણાં આગળ. ઓ બાપા જોઈ છે. હાલો પાડીને ભેંસ બેઠા ઓલો પણ કા હા. નહીં તો દેખાય તી પાડી પડી ને તો પછી યાર કાંઈ વાંધો નહીં જોઈ છે. હાલો જી અમે મેં છે ને ચા પીધી કાળી સોયરા નીકળી ગયા. હાથ પડવા થઈ ગઈ છે. કેવલભાઈને જો બહુ દોડતા નથી, ગાડીમાં ફૂતળી દીધો જામાં ઊભો રહે અને સીતિયા કલાયા રે કે બેબી તેરા સીતિયા પ્રેમ રતન ધન ભાઈ ને એ ગીત વગાડ્યા કરે કારક કારક ને રમે. જો ઓય ઢીંગલું કોઈનું સાંભળ્યું નહીં. અહીંયા કપડાં ધોવા મળી છે, એ નાઈ લખી છે. અને હવે શું કરવાનું છે, મારે જવાનું છે હમણાં ગામમાં. પણ ભાઈ મારે છે ને મસબા છે 4 અમી ભાઈઓ છે, એ 5 મારે એકે નથી, બીજાના છે. કેટલી કોમેન્ટોનો જવાબ દઉં હું પાછો. શરૂ બ્લોકમાં જવાબ દેતો જાઓ, ઓલી ચેનલમાંથી એમાં જવાબ દેતો જાઓ. યાર ભાઈ વિયાજી કોંગ્રેચ્યુલેશન કી દેજો. પાડી નાની છી બળી ખાવા આવજો, અમારે ઘરે દૂધ લેવું હોય તો આવજો. ભાઈ વિયાણી છે, પછી કોઈ કહેતા નહીં કે કીધું નહીં તમે કોઈ એમ, પણ બાકી દૂધ બૂધ કોઈને મળશે નહીં હમણાં. કેમ કે હજી તો તાજું દૂધ થોડું દેવાય કોઈને. કાંઈ લે એ તો તાજું દૂધ દેવાય કોઈને, તાજું દૂધ અત્યારે આમ કે હા તો પછી ખાલી બળી થાય, બાકી બીજું સાબા બને નહીં અને બળી બને ડાયરેક્ટ. પેંડો માવા મલાઈ પેંડો બની જાય. કાંઈ નહીં. હવે મારે જવાનું થાય ગામમાં, કદાચ જોયું જાય એટલે અમારે છે ને કેવા જો બાપા લ્યા લીલે ખાયા ઘા જોયું. નાની બેન નાના ભાઈને પાણી પીવલાવતી હતી, પાણી ઢોળી લીધું. અને અમારી પાડી છે ને ત્યાં સુધી આમ જોવા ભેં તો વગાડે છે, વાંધો નથી, ભેં કવરાતી નથી એટલે સારું છે. આ છે ને આ પડી હોય ઝાટકી નાની વયસમાં પડી ગઈ હતી ને અહીંયા બેસી ગઈ કે નિરાતે બે હોય તમારા વાલા. અને આ ભેંને આ પાડીને મતલબ આગળ લીધી તો આ ન હાલ લાગે. આ પછી છે ને પડક ટ્રેક 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 બોલે. તો હવે હું શું કરવાનું છું કહું, હવે જાઉં છું ગામમાં. તો ગઈ આ છે ને કામકાજ કરી રહ્યા છે, તમે જોઈ શકતા છો. હાલો શું કરાય અહીંયા તો બાપ કેટલું તપકાઈ તરીકાનું. વાહ બાપા
આ પ્રકાશ આવે કે ત્યાં સુધી અહીંયા તો લાલ સટક આમ મતલબ ધોળું હેબાન દેખાય બધું જો. અને આપણી સાઈડ તો ના તો કારું કારું દેખાય. કેવું દેખાય? કાળી ડીબોલા. જલ્દી જાઓ ગામમાં ગાઈસ. હું છે ને ગામમાં આવેલા છોકરીઓનો બકાલો લઈ આવ્યો. કેવલ હાટું કપડાં લીધા, કાજલ હાટું કપડાં લીધા, પછી બકાલો જો મેથીની ભાજી, કોથમરી, વાલોળ, બટાટા, મતલબમાં 700 રૂપિયાની જે વસ્તુ અહીંયા છે. પછી જો આ બાજરો લીધો, આ ભેંને ટેઠવા દેવાનું છે ને એટલે, અને એક હજી અહીંયા ખાંડ દળાય છે ભેંને અમારે ઓલું લાપસી જેવું કરીને દેવાનું છે ને એટલે. તો એવું બધું કામ શરૂ છે, પણ મેં કીધું આપણે બ્લોગ કંઈ શૂટ કર્યો નહોતો આજમાં, અને હવે પાછો ઘરે જાય તો થોડીક અપડેટ આપી દઉં તો મજા આવે. કા ઉમંગ? હા, તો આની મજા આવે છે ગાઈસ. તો કાંઈ નહીં, પેલા ધનજી હાટું સપલા લીધા, એ તો ત્યાં કદી આ સાઈડ ટીંગાડેલા હમદરા જરા છે ને ગાઈસ. અહીંયા છે ને આ મતલબ સપલા લીધા ધનજી મેટિયા દરિયામાં હાલે કે તો એ ઓલા સેલીપટિયા સપલા ને દરિયામાં ન હાલે. તે આ બેરાઠી કહેવાય કે ગુલશન? બેરાઠી લીધા. કા બેરાઠી કહેવાય ને? તો વાંધો નહીં ગાઈસ. તો હવે છે ને હું ફટાફટ પછી આપણે ભાગું ને તો બીઆઈની જે ટાઈટ સીડી દુઈ આમ જો કન્ટેન અંદર જાય, મતલબ અંદર ઉભા રહી તો ગરમ ગરમ મજા આવે. બહાર આવી તો ટાઢું ફરી જાય. બોલો આવું છે ને ફેમિલી. હું જઈ છીએ ઘરે, પણ ઘરે જઈને બતાવી કેટલા જણા અમે કેટલા ગાડીમાં આવ્યા તમને બતાવી. આગળ આ લોકો કેમેરો લઈને ઉતારે ને પછી ખબર પડશે. આવી જાય ઘરે નામ તો જો કેટલો લબાસો ભરીને આવ્યા. ઘણો વાહે ખાલી તા બેઠા ઈ જોવો તો. આગળ અહીંયા દવણા દેખાય ને? આગળ 2 દરણા, પછી અહીંયા 3 છે, હજી એક નથી આમાં. એક થઈ ગયું. એક સંદેને વાટમાં ઉતારી દીધો, ભૂલાઈ દીધું, ઉતારી દીધું. એવું હે? સીને ઉતરી ગયો. તમે ધનજીભાઈ હાથમાં ગયા નતા ના 3 છે ને જો દફતર ને હાલો ઉતરો ગાઈસ, પેલા ઉતરો. લાવો દરણા આપડા તો નથી. કોના છે બધા? આપણું છે, નવું લીધું મેં. એવું છે? આપણું છે, નવું લીધું મેં. બોલા આપણે કે કેરિયરમાં કેટલું હોય તારા કપડા ને બપડા ના છે મારા કપડા તો લે તો. અરે એ ભગવાન હારો હાલો તો ઉતાર લઈ બધું હવે. હું છે ને 1800 રૂપિયા વાપરી લીધો. આમ તો સમાટી બોલી 1800 રૂપિયા. ભરાઈ ગયું ગાઈસ. ફેમિલી આપણે છે ને દેવબતી કલાકી છે, થોડીક વહેલા ઠરી ગયો. ટાઈટ નથી. જર્સી પહેલી દે કેવી જર્સી લાગે કોમેન્ટમાં કહી દેજો. બાકી અહીંયા જો ભેંઈ દેવાનું શરૂ કરી દીધું. પાડી આવે છે. અહીંયા છે ભેંઈ, અહીંયા છે કાજલ. ભેંઈ કવરાવતી બવરાવતી નથી. આપણે પૈસા મતલબમાં વધારે દીધા એ એટલે દીધા છે કે આમ મતલબ હાવ ભેંઈ હોજી કાંઈ તકલીફ જ ન પડે. પછી ન કરતા અમુક ભેંઈ એવી હોય તો ઊભી ન રહી, અને આસળ આમ અડવાનું દે. આમ મતલબ આસળ લીધે ફાડકથી ભાગી દે, માથે સડી જાય, માણસ છે પેલા કે એવું બધું થાય. કા આ કવરાવતી નથી ને એ હું જો ધરાઈ જાય કે ધરાઈ જાય આમાં પાવ જોવું પડે. ધરાઈ જાય કે એ તો કંઈ કહે નહીં, તો જાઉં પેટમાં અમે ત્યાં સુધી થાય કરે ને એમ. મતલબમાં બહુ પછી દૂધ પાઈ કે તો શેરનું થઈ જાય ગાઈસ. જરા કા આમાં બધી ભેંઓ રાખતા ને ખબર હોય. સાહેબ ને ખબર હોય, મને તો કઈ ખબર ન હોય. એલા હું તો જેમ સાહેબ ને કે એમ કરું. હલ્લી લે હો લે મને શું ખબર પડે એમાં. મેં શું કીધું? કાંઈ કીધું નહીં. તોય તો બધું કામ કરા. તો એવું બધું કામ શરૂ છે. આમ જોવો ગાઈસ. તો હાલો આજમાં મને એમ લાગે છે કે બ્લોગ પૂરો કરી દઈએ. મળશે એક મસ્તીના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. હાઈપ કરી દેજો અને નાનકડી એવી કોમેન્ટ કરી દેજો મારા વાલા.